દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોરના સાધલી ગામે રામદેવ મંદિરની બાજુમાં આવેલ કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા પલંગ પર સૂતેલા યુવાનનો આબાદ બચાવ થયો. પરિવાર સાંજે જમ્યા પછી સૂતો હતો પોતપોતાની જગ્યાએ. મોડી રાત્રે દિવાલનો પથ્થર પલંગ પર પડતા ઘરના બધાય લોકો ઉઠીને બહાર નીકળી જતા યુવાનનો બચાવ થયો. પરિવાર બહાર ભાગી ગયા બાદ તરત જ દિવાલ ધરાશાયી થઈ હતી. ઘરમાં ગંગા સ્વરૂપ, મધુબેન, કાંતિભાઈ પરમાર, તેમનો પુત્ર, પુત્રવધુ, નાનો પૌત્ર હાજર હતો. ઘરમાં સૂતા હતા. દિવાલમાંથી પથ્થર પડતા પરિવારના બધાય સભ્યો બહાર નીકળી જતા આબાદ બચાવ. વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં અવિરત વરસાદને લઈને કાચા મકાનોની દિવાલો ભીની થતા કેટલાય મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. ત્યારે સાધલીના રામદેવ મંદિર ફળિયામાં એક ગરીબ પરિવારની દિવાલ ધરાશાયી થતા ઘર પર પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો. કૃણાલ દરજી, શિનોર. કાકા શું નામ? દેવજીભાઈ લલ્લુભાઈ. શું થયેલું? આ દિવાલ પડી છે, મારા પલંગ તૂટી ગયો છે અને ટીવી ભાગી જાય છે અને જેફું પડ્યું એટલે અમને જાગી પડ્યા એટલે આખી દિવાલ પહોંચીને પડી છે. નાઠા અમે પછી ઉઠીને રાતે. કઈ ઈજા બીજા થઈ કાકા? ઈજા કંઈ નહીં છે. આ નુકસાન થયું, આ પલંગ ભાગી ગયો અને ટીવી ભાગી જાય છે. બીજું કંઈ વાગ્યું નથી. જાગી પડ્યા એટલે ઉઠી પડ્યા એટલે અમે નાઠા ઘરમાં. Subscribe now and press the bell icon. Never miss an update.